જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે મારી કમેન્ટ આવી છે, મારી ભાણી છે હિમાની ચાંદખેડાથી। એની કમેન્ટ છે કે અમારી સાથે છોલે ભટુરેની રેસીપી શેર કરો। તો ચાલો આજે આપણે છોલે ભટુરે બનાવવાનું શરૂ કરીએ। તો અત્યારે મેં આ છોલે લીધા છે। મેં આને એક રાતે પલાળી દીધા હતા। છોલેને રાતે જ પલાળવામાં આવે છે જો એટલે કારણ કે ચડી સરસ જાય છે, એટલે આપણે છોલેને મેં રાતે પલાળેલ હતા અને 2-3 પાણી ધોઈ નાખ્યા છે। હવે આપણે કુકરમાં લઈ લઈશું। હવે આની અંદર આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીશું। હવે આની અંદર આપણે તમાલપત્ર છે, લવિંગ છે, મરિયા છે અને તડના ટુકડા છે આપણે અંદર એડ કરી દઈશું અને 1 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરીશું અત્યારે, અને જે ચપટી ખાવાનો સોડા એડ કરીશું, વધારે નહીં, ચપટી જ। આપણા છોલે સરસ ચડી જશે। હવે આપણે આને 3 થી 4 સીટી કરી દઈશું। અને આપણે 3 થી 4 સીટી થવા દેવાની છે, જ્યાં સુધી સરસ ચડે ને ત્યાં સુધી। અને હવે આપણે ભટુરા માટેનો લોટ બાંધી લઈશું। હવે આપણે ભટુરાનો લોટ બાંધી લઈશું। તે મેં અત્યારે 250 ગ્રામ જેટલો મેદો લીધો છે અને હવે આપણે એની અંદર 2 થી 3 ટેબલસ્પૂન જેટલી દહીં લઈ લઈશું। દહીં નાખવાથી આપણા ભટુરા સરસ સોફ્ટ બનશે અને ખાવામાં બહુ સરસ લાગશે। એની અંદર આપણે 1 ચમચી જેટલી ખાંડ લઈશું અને 2 થી 3 ચમચી જેટલી સોજી છે એ પણ આપણે એડ કરી દઈશું અને ચપટી જ, વધારે નહીં, આપણે નાની 1 સ્પૂન જેટલી સોડા લઈશું। આપણે જે આપણે ભજીયામાં ને બધા નાખીએ છીએ એ જ લેવાનું છે સોડા। અને એની અંદર થોડું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને આ બધું આપણે પહેલાં મિક્સ કરી દઈશું। અને આનો લોટ બાંધવામાં બહુ જ પાણી નથી નાખવાનું, થોડું થોડું પાણી કરી અને આપણે આને લોટને બાંધવાનો છે। અને બહુ બાંધવાનો નથી, ખાલી બસ આમ થોડું ભેગો થઈ જાય એટલે કેળવી લેવાનો છે તેલથી, અને પછી આપણે આને 1 કલાક માટે રહેવા દેવાનું છે। આપણે તેલ નાખી દઈશું અને થોડું કેળવી લઈશું। મિત્રો, હું તમને વિડીયોમાં તેલ અંદર નાખવાનું બતાવવાનું ભૂલી ગઈ હતી। તમે જરૂરથી 1 થી 2 ટેબલસ્પૂન તેલ એડ કરજો અને ફરીથી પાછું આપણે આ રીતે તેલમાં એને થોડો કેળવી લઈશું। આને બહુ ચોરવાનો નથી હોતો, બસ આ રીતે જ એને રાખવાનો છે। હવે આપણે આને 1 થી 1.5 કલાક માટે રેસ્ટ આપીશું, કારણ કે આપણા ભટુરા સરસ ફૂલીને થશે, એટલે આપણે 1 કલાક માટે રહેવા દઈશું। અને હવે આપણે ટામેટાની ગ્રેવી કરી દઈશું। મેં અત્યારે 3 ટામેટાં લીધા છે મોટી સાઈઝના, એ આપણે અંદર એડ કરી દઈશું અને 10 થી 12 મેં અંદર કાજુ લીધા છે અને આની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું નાખીશું। લાલ મરચું અત્યારે નાખીએ તો એને ગ્રેવી બહુ સરસ થાય છે ટામેટાની, અને કલર બહુ સારો આવે છે, એટલે મેં નાખ્યું છે। તો આપણે આની હવે ગ્રેવી કરી દઈએ ટામેટાની। હવે આપણે આ જોઈ લઈએ આપણા ચણા ચડ્યા છે તમે સરસ ચડી ગયા છે, જો તમે જોઈ શકો છો, આપણો દાણો દબાયો તો એકદમ સરસ ચડી ગયા છે। હવે આપણે એને વઘારી દઈશું। તો અત્યારે હું આ કઢાઈ મૂકી છે, હવે એની અંદર આપણે ગેસ ચાલુ કરી દઈશું અને તેલ મૂકી દઈશું। અત્યારે હું 2 થી 3 મોટા ચમચા તેલ લઉં છું। તેલ તમારે જેટલું વપરાતું હોય, તમારે વાપરતા હોય એટલું લઈ શકો છો, પણ છોલે છે એટલે થોડું આગળ પડતું લઈશું તો સારું લાગશે। હવે આપણે આની અંદર 1 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરીશું। જીરું થોડું સંતળાય એટલે આપણે એની અંદર થોડી હિંગ એડ કરીશું। ½ ટેબલસ્પૂન હિંગ એડ કરી છે। હવે એની અંદર આપણે 1 ડુંગળી લીધી છે મેં, એક લઈ લઈશ, મીડિયમ સાઇઝની ડુંગળી છે, એને આપણે સાંતળી લઈશું। તમારે વધારે લેવી હોય તો પણ તમે 2 લઈ શકો છો, 2 થી 3, પણ અત્યારે મેં 1 નંગર ડુંગળી લીધી છે। હવે આપણે એને થોડી સાંતળીશું અને લીલા મરચાં, આદું, લસણ અને લીલા મરચાંની પેસ્ટ લઈ લઈશું, તેને પણ થોડી અંદર સાંતળી લઈશું। હવે આપણી ડુંગળી થોડી પિંક કલરની થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે।
હવે આપણે ડુંગળી થોડી પિંક જેવી થઈ ગઈ છે, લાઇટ પિંક. હવે આપણે એને ટામેટાની ગ્રેવી એડ કરી દઈશું. અત્યારે મેં આ 3 ટામેટા લીધા છે, 3 થી 4 મોળ, અને એને ક્રશ કરી લીધા છે મિક્સરમાં. હવે આપણે આ ટામેટા કાચા લીધા છે એટલે આપણે એને સરખી રીતે સાંતળવાના છે, જ્યાં સુધી તેલ સરસ છૂટું ના પડે ત્યાં સુધી. હવે આપણે એને થોડું થવા દઈશું, તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સાંતળવાના છે. તમે જોઈ શકો છો કે આપણે ટામેટામાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે. અને 3 થી 4 મિનિટ સાંતળવા જ પડે છે, કારણ કે આપણે ટામેટા કાચા લીધા છે એટલે. હવે આપણે એની અંદર મસાલો કરીશું. નાની ચમચી છે એટલે હું 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર લઉં છું, ½ ટીસ્પૂન હળદર પાવડર લઈશું, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર લઈશું, ગરમ મસાલો લઈશું ½ ટેબલ સ્પૂન, અને થોડું અંદર મીઠું એડ કરીશું. આપણે મીઠું વધારે એડ નથી કરવાનું, કારણ કે આપણે જે છોલે બાફ્યા છે એની અંદર આપણે મીઠું એડ કરી જ છે. હવે આપણે એની અંદર થોડું પાણી નાખીશું. તમારે ગ્રેવી જેટલી જોઈતી હોય, જાડી કે પાતળી, એ રીતે તમારે પાણી નાખવાનું છે. હજુ હું થોડું નાખીશ, કારણ કે ગ્રેવી આપણી થોડી ઘટ થશે. હવે આપણે આ ગ્રેવીને થોડી સરસ થવા દેવાની છે. એની અંદર અત્યારે હું આ જે પંજાબી મસાલો આવે છે છોલેનો એ નાખું છું, 2 ટેબલ સ્પૂન જેટલો છોલેનો જે આવે છે એ છે. અને અત્યારે 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરું છું. કસૂરી મેથી પંજાબી જે પણ તમે પંજાબી શાક બનાવો એમાં નાખો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એનો, એટલે જરૂરથી નાખજો કસૂરી મેથી, બહુ સરસ ટેસ્ટ આવે છે ટેસ્ટ. અને હવે આપણે આ થોડી વાર એને થવા દઈશું. પાણી નાખ્યું છે એટલે આપણે થોડી વાર ચડવા દઈશું, પછી આપણે અંદર છોલે એડ કરીશું. હવે આપણે જોઈ લઈએ આપણે ગ્રેવીમાંથી સરસ તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે એની અંદર આ છોલે જે બાફ્યા છે એ આપણે અંદર એડ કરી દઈશું, અને આપણે હવે એને થોડું થવા દઈશું. પછી આની અંદર આપણે જે વઘાર કરવાનો છે હું તમને આગળ બતાવું છું. છોલે થઈ ગયા છે, એનો વઘાર આપણે કરી દઈશું. આપણે 1 ચમચા જેટલું તેલ લઈશું, 1 ચમચા જેટલું. હવે એની અંદર થોડું આપણે 1 ચમચી જેટલું બટર એડ કરીશું. છોલે ભટુરેમાં બટરનો સ્વાદ સરસ આવે છે છોલેમાં. અને 1 ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું, થોડું લાલ મરચું એડ કરીશું, ½ ટેબલ સ્પૂન જેટલું, વધારે નહીં. થોડી અંદર કસૂરી મેથી એડ કરીશું. અને હવે આપણે આ વઘારને અંદર નાખી દઈશું. હવે આપણે આ વઘાર છોલેમાં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણા છોલે સરસ એની ગ્રેવી પણ થઈ છે. હવે આપણે એને સર્વ કરી દઈશું. હવે આપણે લોટને બાંધે 1-1.5 કલાક થઈ ગયો છે. હવે આપણે એને ભટુરા બનાવીશું. થોડો ઢીલો લાગે તો આ રીતે તમે મેદાના લોટમાં થોડો આ રીતે લઈ અને પછી વણી શકો છો. તમારે ગોળ વણવો હોય તો પણ વણી શકાય, અને આ રીતે લાંબામાં વણવું હોય તો પણ તમે વણી શકો. અત્યારે હું આ રીતે વણું છું, તમે જોઈ શકો છો. હવે આપણે એને તળેલી, મેં તેલ પહેલેથી જ મૂકી દીધું છે કઢાઈમાં. હવે આપણે ભટુરે એડ કરી દઈશું અંદર. જોઈ શકો છો આપણે ભટુરો તૈયાર થઈ ગયો. હવે આપણે બીજું વણી લઈએ. જો આપણા છોલે ભટુરે તૈયાર છે મિત્રો, તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.